દાલ ઢોકળી તો આપણે બનાવતા હોઈએ છીએ, તો આજે આપણે કચોરી ઢોકળી બનાવીશું. તો ઘઉંના લોટમાં મીઠું, મરચું, હળદર અને તેલ નાખીને પાણી નાખતા જઈશું અને લોટ બાંધી લેવાનો છે. ગરમ થાય એટલે તેમાં મેથી, રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરીશું. ટમેટાં એડ કરી દઈશું. તેમાં તુવેરની દાળને બાફીને એડ કરીશું. જરૂર લાગે તો પાણી એડ કરવાનું છે. તેમાં હળદર, ધાણા જીરું પાવડર, મરચું પાવડર, મીઠું અને સિંગદાણા એડ કરીને તેને મિક્સ કરી લઈશું. તો સ્ટફિંગ માટે બટેટાને બાફીને તેમાં મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, હિંગ, કોથમીર અને આદુ મરચાંની પેસ્ટ એડ કરીને તેને મિક્સ કરી લેવાનું છે. તો એક બાજુ આ રીતે પૂરી બની લઈશું. તેમાં સ્ટફિંગ ભરી લે તેને પેક કરીને તેની થેપલી બનાવી લઈશું. આ રીતે બધી જ થેપલી આપણે કરી લેવાની છે. તો દાળ ઉકળે તેમાં ગોળ એડ કરીશું. ગરમ મસાલો એડ કરી દઈશું. કરીને દાળ ઉકળે એટલે તેમાં બધી જ થેપલી અંદર એડ કરી દઈશું અને તેને ઉકળવા દઈશું. લીંબુનો જ્યુસ એડ કરી દઈશું. તો એકદમ સરસ એવું ઉકળી જાય ત્યાં સુધી થવા દઈશું.